સમાચારો જોઈએ વિસ્તારથી તો અમદાવાદ એપીએમસી દ્વારા વર્ષ 2015માં થયેલી ભરતી સંપૂર્ણ ગેરકાયદે હોવાનું તપાસ કમિટીના અહેવાલમાં બહાર આવ્યું છે। અમદાવાદ એપીએમસીના ચેરમેન કેતન પટેલ અને વાઇસ ચેરમેન ભવાન ભરવાડે કરેલી કર્મચારીઓની ભરતી વિવાદમાં સપડાઈ છે। આ ભરતીઓ ગેરકાયદે થઈ હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2015 બાદ કરવામાં આવેલી 123 કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ આચરાતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ચેરમેન સહિતના જવાબદાર લોકો સામે ફરિયાદ થઈ શકે તેમ છે। અમદાવાદ એપીએમસીના ચેરમેન કેતન પટેલ અને વાઇસ ચેરમેન ભવાન ભરવાડે ચાર્જ સંભાળ્યા બાદ 123 કર્મચારીઓની ભરતી કરી હતી। એપીએમસીની તમામ ભરતી પ્રક્રિયાના નિયમોને કોરાણે મૂકીને આ ભરતી કરવામાં આવી, જેની રાજ્ય સરકારના નિયામક દ્વારા તપાસ સોંપવામાં આવી। એ દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરીના મેળાપીણામાં ભરતી પ્રક્રિયા થઈ હોવાનું બહાર આવ્યું છે। અમદાવાદ એપીએમસીમાં વર્ષોથી 10 કરોડના ધારાસભ્ય બાબુ પટેલનું વર્ચસ્વ હતું। જો કે વર્ષ 2015માં યોજાયેલી એપીએમસીની ચૂંટણી બાદ સ્થિતિ બદલાઈ હતી। તેમના બાદ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના વિશ્વાસુ મનાતા કેતન પટેલને ચેરમેન પદ, જ્યારે વાઇસ ચેરમેન પદે ભવાન ભરવાડની તાજપોશી થઈ હતી, જેની સાથે જ બંને હોદ્દેદારોએ સેક્રેટરી અને બીજા નેતાઓની મદદથી ભરતી પ્રક્રિયા માર્ચ 2015થી શરૂ કરી હતી। એપીએમસી નિયામકની મંજૂરી લીધા વગર જ 52 જેટલા કર્મચારીઓને હંગામી ધોરણે ભરતી કરી દીધા, જ્યારે 71 જેટલા કર્મચારીઓની બાદમાં ભરતી કરી। તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ એપીએમસીના ચેરમેન કેતન પટેલ અને ભવાન ભરવાડ સહિતના હોદ્દેદારોએ પોતાના મળતિયાઓને સીધા એપોઇન્ટ કરી દીધા હતા। તપાસ શરૂ કરી છે માર્કેટ યાર્ડમાં। થોડું રેકોર્ડ અમે જોયું છે, એમાં અત્યાર સુધી અમે લોકો 123 કર્મચારીઓની ભરતી એ લોકો કરી છે। એટલે અત્યાર સુધી અમે જે રેકોર્ડ લીધું છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ગેરરીતિ થઈ હોય, કારણ કે જે ભરતીની પ્રક્રિયા છે અને નિયામકશ્રીએ જે એનું શેડ્યુલ મંજૂર કર્યું હોય એમાં જે શરતો આપેલી શરતોનો ટોટલી ભંગ સ્પષ્ટપણે રેકોર્ડ ઉપર દેખાય છે। એપીએમસીમાં વર્ષ 2015 બાદ થયેલા સત્તા પરિવર્તન બાદ મોટા પાયે ભરતી કૌભાંડ થયાનું બહાર આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ચેરમેન સહિત જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે, જેને લીધે હોદ્દેદારોમાં ફફડાટ પેસી ગયો છે। કેમેરામેન અમિત શર્મા અને નીતિન બગડા સાથે હિતેન્દ્ર બારોટ, જીએસટીવી, અમદાવાદ। અમદાવાદ એપીએમસીમાં વર્ષ 2015માં થયેલી ભરતી સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આ ભરતી કૌભાંડમાં એક તથ્ય એવું પણ સામે આવી રહ્યું છે કે એક ઉમેદવારની જ્યારે વર્ષ 2016માં ભરતી થઈ હતી ત્યારે ઉમેદવાર પુખ્ત વયનો નહોતો। સરકારી ધોરણ અનુસાર 18 વર્ષથી નીચેની વ્યક્તિને નોકરીમાં રાખી શકાય નહીં, ત્યારે આ ઉમેદવારની ભરતી પરથી જ ખ્યાલ આવી શકે છે કે એપીએમસીએ ભરતી કેવી રીતે કરાઈ હતી। અમદાવાદ એપીએમસીમાં થયેલી ભરતીને લઈને મોટા પાયે કર્મચારીઓની ભરતીમાં ગોટાળો થયો હોવાનું યાદી પરથી સમજી શકાય છે। અમદાવાદ એપીએમસીએ પહેલા કર્મચારીઓને ભરતી કર્યા બાદ માત્ર ઔપચારિકતા ખાતર જાહેરાત 6 મહિના બાદ આપી હતી। રોજગાર કચેરીમાં 1200 ઉમેદવારોની યાદી મંગાવાઈ, એક પણ ઉમેદવારની તેમાંથી પસંદગી ન કરાઈ। જાહેરાત બાદ 520 ઉમેદવારોએ અરજી કરી અને નિયમ મુજબ ઇન્ટરવ્યુ થયા નહીં। જરૂરી ન હોવા છતાંય કર્મચારીઓની ભરતી કરાઈ। હાલમાં 88 કર્મચારીઓ છે। 123 કર્મચારીઓની ભરતી કરાતા એપીએમસી પર બોજો વધાર્યો છે। લાયક ઉમેદવારોની પસંદગી કરવાને બદલે મળતિયાઓની પસંદગી કરાઈ છે। ભરતી પ્રક્રિયાને લઈને એપીએમસીમાં ભાજપના બે જૂથ વચ્ચે મતભેદ દેખાઈ રહ્યો છે। ભરતી કૌભાંડ બહાર આવતાની સાથે જ હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપ્યો છે। તપાસ અધિકારીના મતે ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરી તે માટે જવાબદાર છે, તો પસંદગી માટેની યાદી પણ નથી બનાવાઈ અને સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ। એપીએમસીનો વહીવટ ખાનગી પેઢીની જેમ કરવામાં આવતા જ અમદાવાદ એપીએમસીની આર્થિક સ્થિતિ કફોડી બનશે। અમદાવાદ એપીએમસી દ્વારા 123 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, જેને લઈને રાજ્ય સરકારના એપીએમસી નિયામકને ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસ જિલ્લા રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે, જેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી છે। ગૌતમભાઈ, આપનું જીએસટીમાં સ્વાગત છે। ખાસ કરીને વાત કરીએ કે જે એપીએમસીની અંદર 123 કર્મચારીની ભરતી કરવામાં આવી છે, એની આપણે તપાસ સોંપાઈ છે, હકીકત શું છે? નિયામકશ્રીને એક અરજદાર દ્વારા ફરિયાદ થઈ હતી, એ ફરિયાદના અનુસંધાને અમને તપાસ સોંપાઈ છે, એ વાત સાચી છે।
અને એના અનુસંધાને અમે એક અઠવાડિયાથી તપાસ માર્કેટ યાર્ડમાં ચાલુ રાખી છે. ભરતી જે એપીએમસીમાં જે કર્મચારી થાય છે એને ગવર્મેન્ટના પેકેજ પે સ્કેલ મળે છે. તો જે ભરતીની પ્રક્રિયા છે કાયમી કર્મચારીઓને લેવા માટે એવી કોઈ પ્રક્રિયા પ્રાથમિક રેકોર્ડ જોતાં અનુસરવામાં આવેલી નથી. ગૌતમભાઈ, જે પ્રકારે 123 કર્મચારીઓની અત્યારનું જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ભરતી કરાઈ છે, તો એમની સામે શું પગલાં લઈ શકાય? હવે પહેલાં તો જો આ ભરતી જે છે એ ગેરકાયદેસર રીતે કરવામાં આવી હશે તો અમે એના રેકર્ડને એવિડન્સ સાથે નિયામકને આ જે ભરતી થઈ છે એ રદબાતલ કરવા માટે અમે અમારો અભિપ્રાય નિયામકશ્રીને મોકલી આપીશું. ત્યારબાદ નિયામકશ્રી આ બાબતે જરૂરી રેકર્ડની ચકાસણી કરીને એ લોકો આ બાબતે નિર્ણય લેશે. અને બીજી કોઈ ગેરરીતિ જણાઈ આવશે, એવું લાગશે કે ફાઇનાન્શિયલી કોઈ હોય તો એમાં એફઆઈઆર કરવાના બી એ અહેવાલ થઈ શકે છે. ગૌતમભાઈ, ખાસ કરી વાત કરીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે અત્યારે છે એમના દ્વારા 123 કર્મચારીઓની ભરતી કરી દેવાઈ. તમે કહો છો કે જે નિયમો છે એપીએમસીના એ નિયમોને ફોલોઅપ નથી કરાયા, તો પછી એમની સામે પોલીસ ફરિયાદ ક્યારે કરાશે? એ અમારો રિપોર્ટ ફાઇનલ નિયામકશ્રીને પહોંચશે. એમાં અમારે જે સજેશન કરવાના હશે નિયામકને એક્શન લેવા માટે અમે જે ડાયરેક્શન આપીશું એ પ્રમાણે નિયામકશ્રી એ પ્રમાણે એક્શન નિયામકશ્રી કક્ષાએથી લેવાશે. તપાસ સમિતિના અહેવાલમાં એ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન, સેક્રેટરી સહિતના હોદ્દેદારોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું છે ત્યારે ગુજરાતની એપીએમસીમાં પણ ઉથલપાથલો જોવા મળી રહી છે. જે એમના શાસનકાળ દરમિયાન જે ભ્રષ્ટાચાર થયો છે એને ખુલ્લું પાડવાનું પણ એક અભિયાન શરૂ થઈ ચૂક્યું છે, જેને તપાસના આદેશો પણ આપી દેવાય છે. આગામી સમયમાં બોર્ડ ઓફ ડિરેક્ટર સામે પણ પોલીસ ફરિયાદો પણ થઈ શકે છે. કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ.